હમણાં આવું વાતાવરણ રહે છે ને તો મને છે ને અવાજ ઉપરથી જ તમને ખબર પડી ગઈ છે કે મને થોડી છે ને શરદી થઈ ગઈ છે. હવે શરદીની દવા લેવા મારે ક્યાં જાવી, એટલે તો છે ને મેં કીધું કે આ ડૉક્ટર ઘરે આવી ગયા છે ને તો એને જ કહી દઉં, એટલે એ જ દવા મને બનાવી દે. એટલે ડૉક્ટર હવે દવા બનાવે ત્યાં સુધીમાં હું મારા કામ કરવા માંડું. યાર રોજને રોજ એક તો કામ હોય જ, રસોઈ બનાવવાની આ છે તે છે, તો મારે તમને રોજ એકને એક શું બતાવું. એટલે આજે છે ને મારે બનાવવાના હતા સાબુ, એટલે મેં કીધું ચલો હું આ વસ્તુ તમારી સાથે નવું હોય તો રોજ રોજ નવું નવું જોવાનું તમને પણ ગમતું હોય. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જો મારા સાબુ છે ને બની ગયા હતા, તો હવે એને મેં સૂકવવા માટે મૂકી દીધા છે અને હું જોઈએ એટલા સાબુ બનાવું છું. અને મારા માટે સાબુ બનાવું છું કેસરનો, જે મને બહુ જ ગમે છે. એટલે એક સાબુ મેં મારા માટે કેસરનો બનાવી લીધો છે. બાકી ઘરમાં બધાના અલગ અલગ ફ્લેવર ગમતા હોય એટલે અલગ અલગ બનાવીએ છીએ. અને આજે જો વરસાદ હતો નહીં એટલે બારે એક મસ્ત મજાનો આંટો મારતા આવ્યા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ.